નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. મારું નામ હાર્દિક મંડાણી. હવે આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 2 એનો આપણે બીજો ભાગ લઈને આવ્યા છીએ. જો આ ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવા ને આવા વિડિયો આ ચેનલ ઉપર તમને મળતા રહે. કારણ કે આપણે સેમેસ્ટર 1 ના તમામ ચેપ્ટર આપણે ક્લિયર કરવાના છે. ઓકે, હવે આપણે જોઈએ 11મો પ્રશ્ન. અહીંથી આપણે બાકી હતો. જો તમે ભાગ 1 નો જોયો હોય, આગળના પ્રશ્ન ન જોયા હોય તો આ ચેનલ પર વિડિયો તમને મળી જશે, તમે ગોતીને જોઈ લેજો. મહાલવારી પદ્ધતિ ક્યારે કોણે દાખલ કરી હતી? મહાલવારી પદ્ધતિ છે 1822 ની અંદર વોલ્ટ મેકેન્જીએ. કોને? વોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો? ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતમાં થયો હતો. ક્યાં થયો હતો? ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતની અંદર. મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ શું હતો? ચાલો, મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ શું હતો? તો તમને ખબર હોય, મહેસૂલનો એકમ કોઈ ખેડૂતનું ખેતર નહીં, પરંતુ સમગ્ર ગામ એ મહેસૂલનો શું હતો? એકમ હતો. બરાબર? એટલે કોઈ પર્ટિક્યુલર કોઈ ખેડૂત પાસેથી મહેસૂલ ઉઘરાવવામાં નહીં આવે, સમગ્ર પાસેથી શું ઉઘરાવવામાં આવશે? મહેસૂલ ઉઘરાવવામાં આવશે. અંગ્રેજોએ ભારતની જમીન વ્યવસ્થામાં કરેલ મૂળભૂત ફેરફારોનું પરિણામ શું હોય? અંગ્રેજોએ ભારતમાં ઘણા બધા જમીનની અંદર સુધારા કર્યા, ઘણી બધી પદ્ધતિઓ લાવ્યા. એને કારણે શું થયું ભાઈ? ફાયદો કઈ થયો નથી. ગામોની જે સ્થિરતા હતી ને, સ્થિરતા શું થઈ ગઈ? અસ્થિરતામાં ફેરવાઈ ગઈ. ગામો પેલા જે સ્વાયત્ત હતા, જે સ્વતંત્ર હતા, ગામોની સ્વાયત્તતા અને સ્વતંત્રતા શું થઈ ગઈ? છીનવાઈ ગઈ અંગ્રેજની નીતિ. અંગ્રેજોએ કયા કયા પાકોનું વેપારીકરણ કર્યું હતું? કયા કયા પાકોનું વેપારીકરણ કર્યું હતું? ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી જેવા પાકોનું શું કર્યું હતું? વેપારીકરણ કર્યું હતું. ઓકે, 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા પ્રદેશમાંથી આવતું હતું? ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશમાંથી આવતું હતું? સ્પેન અને ઇટાલી જેવા દેશમાંથી કાચું રેશમ આવતું હતું. ભારતની ગળીની વિશેષતા શું હતી? ભારતની ગળીની વિશેષતા એ હતી કે ભારતની ગળીનો રંગ છે ને, આપણા દેશની ગળીનો રંગ એ અન્ય દેશોની ગળીના રંગ કરતા કેવો? વધારે ઉપજતો હતો, એટલે વધારે ચમકદાર હતો ભારતની ગળીનો રંગ. નીજ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું? નીજ પ્રથાની અંદર કેવું હતું કે ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરતા. નીજ પ્રથાની અંદર કેવી રીતના ઉત્પાદન કરવાનું? કે જે ઉત્પાદક છે પોતે જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા, અને જ્યારે છોડ તૈયાર થાય ત્યારે કાપી લેતા, અને કાચો માલ સીધો ક્યાં પહોંચાડવામાં આવતો? કારખાનાની અંદર. તો રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન વેચાણ કેવી રીતે? રૈયતી પ્રથામાં કેવું હતું? રૈયતી પ્રથાની અંદર ખેડૂત પોતાની જમીન ઉપર ગળીનું શું કરતો? વાવેતર કરતો, અને તૈયાર થાય ત્યારે નિશ્ચિત કરેલ ભાવે કારખાનેદારને શું કરવામાં આવતો? વેચવામાં પાક આવતો. બંનેની પ્રોસેસ કેવી છે? અલગ. અને જો તમારે નીજ અને રૈયતી પ્રથા કોને કહેવાય ડિટેલમાં સમજવું હોય તો કોમેન્ટ કરજો, તો આના ઉપર હું વિડીયો પણ બનાવીશ અલગ. બરાબર? 19મી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિઓના સમૂહ હતા? 19મી સદીની અંદર ભારતમાં ખોંડ, સંતાલ, મુંડાઓ, કોયાઓ, ગોંડ, કોલ, ભીલ, લબાડિયા, વન ગુજર, ગદ્દી, બકરવાલ જેવા શું હતા? આદિવાસી સમૂહ ભારતની અંદર હતા. બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો અને તેના માતા પિતાના નામ શું હતા? તો બિરસા મુંડાનો જન્મ છે તો યાદ રાખવાનું છે 15મી નવેમ્બર 1875 માં. 15મી નવેમ્બર 1875 માં થયો હતો, અને તેમના પિતાનું નામ શું હતું? સુગના મુંડા. પિતાનું નામ શું હતું? સુગના મુંડા. અને માતાનું નામ શું હતું? કરમી મુંડા હતું. શું હતું? કરમી મુંડા. ચાલો, પછી હવે આપણે લોંગ ક્વેશ્ચન જોવાના છે. લોંગ ક્વેશ્ચન માં તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે કે કાયમી જમાબંધીની જોગવાઈ શું હતી. બરાબર? તો સ્ક્રીન ઉપર તમને દેખાય જ છે. દરેક લોંગ ક્વેશ્ચન અહીં આપેલા છે, એના જવાબ તમને સ્ક્રીન ઉપર દેખાય છે. જો તમારે આમાંથી કોઈ પણ પ્રશ્નને ડિટેલમાં સમજવું હોય તો કોમેન્ટ કરો, જેથી જો બધા કમસે કમ 100 કોમેન્ટ થશે કોઈ એક પ્રશ્ન ઉપર, તો એ પ્રશ્નનો વિડીયો અલગથી આ ચેનલ ઉપર મૂકવામાં આવશે, એકદમ ફૂલ એક્ઝામ્પલ સાથે, ફૂલ એનર્જેટિક વે ની અંદર તમને એમની અંદર જવાબ સમજાવવામાં આવશે. ઓકે, તો કાયમી જમાબંધીની જોગવાઈ અહીંયા તમને આપેલી છે, લખી લો. કોઈ શબ્દમાં ન ખબર પડે તો કોમેન્ટ કરજો. પછી અહીંયા તમને સ્થળાંતરિત ખેતી,
વિશે પણ પૂરતી માહિતી આપવામાં આવી છે. કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ કેવી રીતના થતું એની પણ માહિતી મળી છે. યુરોપિયન દેશોમાં ભારતની ગળીની માંગ કેમ વધવા લાગી એમની પણ આ માહિતી આપવામાં આવી છે. અને આઈએમપી પ્રશ્ન એવો એક સમયનો અન્ન ભંડાર તરીકે ઓળખાતું કંગાળ કેવી રીતના બન્યું એમની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે. પછી તમને કીધું છે અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ શા માટે કરી એ પણ પ્રશ્નનો જવાબ છે. પછી આ ટૂંકનોંધ તમને સીધી ચોપડીમાંથી જ મળી જશે, એમાંથી તમે લખી શકો છો. કાયમી જમાબંધી વિશે ટૂંકનોંધ, બિરસા મુંડાની ટૂંકનોંધ પણ આખી ચોપડીમાંથી તમને મળી જશે, તો એમાંથી તમે લખી શકો છો. તો દોસ્તો આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી આ ચેનલની માહિતી પહોંચાડજો. અને જો પણ કઈ પ્રશ્નમાં ન સમજ પડતી તો કોમેન્ટ કરીને અવશ્ય કહેજો, જેથી આવા નવા વિડીયો અમે આ ચેનલ પર મૂકતા રહીએ.